પલ્સીસ કે સિરિયલ્સ આ બધાના જે પ્રોટીન છે ને એની ક્વોલિટી થોડી ડાઉન હોય છે. તો મિલ્ક પ્રોટીનને 103 104 માર્ક્સ મળે 100માંથી. તમે બેસ્ટ ક્વોલિટી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટની માહિતી આપી. પ્રોટીનની વાતથી શરૂ કરીએ તો દૂધનું પ્રોટીન અને અન્ય ફૂડ પ્રોડક્ટનું પ્રોટીન એ વિષયની તુલનાત્મક સરખામણી કઈ રીતે કરી શકાય? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન WHO FAO પ્રોટીન ક્વોલિટીના માટે એક સ્કેલ ડેવલપ કરેલો છે. અને જોકે ઓવર ધ ટાઈમ બહુ બધા સ્કેલ હતા, પણ જ્યારે તમે ક્વોલિટી મેજરમેન્ટ કરો ને ત્યારે મિલ્ક પ્રોટીનને 100માંથી 100 મળે છે. અચ્છા. એકચ્યુઅલી જોવા જઈએ ને તો એમનું જે સ્કેલ હતું, એમની જે માપણી હતી WHOની, એ પ્રમાણે તો મિલ્ક પ્રોટીનને 103 104 માર્ક્સ મળે 100માંથી. કેમ કે જરૂર કરતાં અમુક એમિનો એસિડ એમાં વધારે હોય છે. જ્યારે એની કમ્પેરિઝનમાં આપણે પલ્સીસ એટલે કે કઠોળ કે સિરિયલ્સ અથવા ઇન્ક્લુડિંગ સોયાબીન ઓલ્સો આ બધાના જે પ્રોટીન છે ને એની ક્વોલિટી થોડી ડાઉન હોય છે. સંકેતભાઈ, મને એ જણાવો કે પ્રોટીન આજકાલ ટ્રેન્ડમાં છે, તો એક સામાન્ય માણસે દિવસમાં કેટલું પ્રોટીન ખાવું જોઈએ? WHO એવું કહે છે કે પર કિલો 0.67 ગ્રામ કમ્પ્લીટ પ્રોટીન ખાવું જોઈએ. એટલે આ કુદરતમાં આ પૃથ્વી ઉપર બે જ કમ્પ્લીટ પ્રોટીન છે, એક મિલ્ક પ્રોટીન અને બીજું એગ પ્રોટીન. એ સિવાયના બાકી બધા પ્રોટીન જો તમારે ખાવાના હોય તો તમારે 1 કિલો વજન દીઠ 1 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ. આનો મતલબ એવો થાય કે સરેરાશ જો 60 કિલોનો વ્યક્તિ હોય, માણસનું વજન 60 કિલો હોય, તો કમ્પ્લીટ પ્રોટીન એને જો ખાવું હોય તો એને 40 ગ્રામ પ્રોટીન ખાવાનું, મતલબ મિલ્ક પ્રોટીન અથવા એગ પ્રોટીન. પણ અન્ય પ્રોટીન સોર્સ હોય જેમ કે સિરિયલ્સ કે વેજીટેબલ્સ કે એવા, તો એને 60 ગ્રામ પ્રોટીન ખાવું પડે. આ સિવાય ગિરીશભાઈ એક એવી વસ્તુ છે જે મિલ્ક પ્રોટીનને બીજા બધા પ્રોટીન કરતાં અલગ પાડે છે, એ છે મિલ્ક પ્રોટીનની બાયોએક્ટિવિટી. એટલે જ્યારે આપણે પ્રોટીન ખાઈએ ત્યારે પ્રોટીન એનું કામ કરે, એની સિવાય પણ મિલ્ક પ્રોટીન શરીરમાં બીજી અલગ અલગ એક્ટિવિટી કરતા હોય છે જેને બાયોએક્ટિવ કહેવાય છે, જે મિલ્ક પ્રોટીનને સર્વશ્રેષ્ઠ બનાવે છે.